હર હર મહાદેવ મિત્રો આજે કામદા એકાદશીના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક મુઠ્ઠી ઘઉં મૂકી દેશો અને આ પ્રકારે ઉપાય કરશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ અન્ન ધનની કમી નહીં થઈ શકે અને લક્ષ્મી માતા તમારા ઘરમાં હંમેશને માટે વાસ કરશે। આથી જો તમે આજે કામદા એકાદશીના દિવસે આ એક મહાન ઉપાય કરી લેશો તો તમારા ઘરની બધી જ ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। મિત્રો એવી માન્યતા છે કે એકાદશીના દિવસે તમે જે કંઈ પણ ઉપાય લક્ષ્મી માતાને અનુલક્ષીને કરો છો તો મિત્રો એનું ઉત્તમ ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે। આથી જો આજે તમે કામદા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર એક મુઠ્ઠી ઘઉં મૂકી દેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે। આથી જો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું। આથી આ કામદા એકાદશીના વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। મિત્રો આખા વર્ષમાં 24 એકાદશી આવે છે અને મિત્રો જ્યારે પણ અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી હોય છે। મિત્રો દર મહિનામાં 2 એકાદશી આવે છે, એમાં એક શુક્લ પક્ષમાં આવે છે અને એક કૃષ્ણ પક્ષમાં આવે છે। આથી મિત્રો બધી જ એકાદશીનું મહત્વ વિભિન્ન હોય છે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશીને બહુ જ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો એકાદશીના વ્રત વિશે આપણા પદ્મ પુરાણમાં બહુ મહત્વની માહિતી મળે છે। મિત્રો એવી માન્યતા છે કે આજે જે કોઈ પણ વ્યક્તિ આ કામદા એકાદશીનું વ્રત રાખે છે તો એ વ્યક્તિની મનોકામના અવશ્ય પૂરી થઈ શકે છે અને એને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે આજે કામદા એકાદશી ઉપર વ્રત રાખવાથી અને પૂજા કરવાથી સુખ શાંતિ અને ધન વૈભવની કમી નથી રહેતી। મિત્રો એવી માન્યતા છે કે કામદા એકાદશીનું વ્રત જે કોઈ પણ કરે છે એને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। મિત્રો આજે કામદા એકાદશીના દિવસે વિશેષ રૂપથી તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો આજે તમારે આ જગ્યા ઉપર એક મુઠ્ઠી ઘઉં મૂકી દેવાના છે અને મિત્રો આ ઉપાય તમે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને અનુલક્ષીને કરશો તો મિત્રો તમારું નસીબ રાતોરાત જ ચમકી જશે। તેમજ મિત્રો ઉપાય કરવાથી તમને એવું ફળ પ્રાપ્ત થશે કે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ જ સુધરી જશે તેમજ તમારા ઘરમાં ગરીબી છે તો તે ગરીબીમાંથી તમે બહાર આવી જશો। મિત્રો આખા વર્ષમાં 24 એકાદશી આવે છે પણ મિત્રો આ ચૈત્ર મહિનામાં જે એકાદશી આવે છે એ બહુ જ મહત્વની હોય છે અને આપણું ધાર્યું ફળ આપણને આપનારી હોય છે। આથી મિત્રો આ ચૈત્ર મહિનાની આજે કામદા એકાદશી છે। મિત્રો મહત્વની વાત એ છે કે આજે કામદા એકાદશીનું વ્રત રાખવાથી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। મિત્રો આ એકાદશી છે પૂરેપૂરા 144 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આવી છે। મિત્રો એવી માન્યતા છે કે ચૈત્ર માસમાં જે પણ એકાદશી આવે છે તે સૌથી વધુ ઉત્તમ ફળ આપનારી હોય છે કે જેને કામદા એકાદશી કહેવામાં આવે છે। મિત્રો આ નામ જ એવું સાર્થક કરે છે કે મનોકામનાની પૂર્તિ કરનારી એકાદશી એટલે મિત્રો કામદા એકાદશી છે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કામદા એકાદશીને સર્વ સુખદાયિની અને સંપત્તિ આપનારી એકાદશી માનવામાં આવે છે। મિત્રો આ કામદા એકાદશીનું વ્રત તેમજ એની પૂજા કોઈ વ્યક્તિ કરે છે તો તેને ધન ધાન્ય તેમજ ધન ઐશ્વર્યની અને માનસિક શાંતિથી લઈને વૈકુંઠધામ સુધી બધું જ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો તમે આ કામદા એકાદશીનો આ એક મહત્વનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે તેમજ તમારા ઘરમાં એટલું ધન આવશે કે તેને તમે સાચવી પણ નહીં શકો। તેમજ જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અને ઘરના સભ્યોનું જીવન છે એ પણ સુધરી જશે। તો મિત્રો તમે કામદા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર એક મુઠ્ઠી ઘઉં મૂકી દેશો તો તમારો બેડો પાર થઈ જશે। આથી મિત્રો આ ઉપાયને જાણવા માટે તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો।
તો મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આ કામદા એકાદશીનું વ્રત રહે છે એને 1000 ગાયોને દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આની સિવાય વ્યક્તિની જે કાંઈ પણ વર્ષો જૂની ઈચ્છાઓ હોય તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો આજે કરવામાં આવેલા પૂજા પાઠ તેમજ જપ તપ અને હોમ હવનનું વિશેષ ફળ મળે છે કે જેનાથી વ્યક્તિના જીવનમાં તેની આર્થિક પરિસ્થિતિ જો ખરાબ હોય તો તે સુધરી શકે છે. મિત્રો આ ચિત્ર માસની શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે, કારણ કે મિત્રો એવી માન્યતા છે કે આજે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી તે બંનેની કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી વ્યક્તિની સંપૂર્ણ ઈચ્છા હોય તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો આપણે આ કામદા એકાદશીના મહત્વના ઉપાય વિશે આગળ વધતા પહેલા મિત્રો આજે જે લોકો પણ વ્રત રાખે છે તેને વ્રત કઈ રીતે રાખવું જોઈએ તેમજ વ્રતનું શુભ મુહૂર્ત કયું છે એ વિશે સૌપ્રથમ માહિતી લઈએ અને સાથે જ મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે આજે તમારે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ અને તેને ભોગમાં કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ તેમજ વ્રત રાખતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો એ બધી જાણકારી આપણે પહેલા જાણી લઈએ અને પછી આપણે જાણી લઈએ કે તમારે એક મુઠ્ઠી ઘઉં કઈ જગ્યા પર મૂકીને આ પ્રકારે ઉપાય કરવાનો છે કે જેથી કરીને તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો કામદા એકાદશીનું વ્રત આજે 8 એપ્રિલના દિવસે રાખવામાં આવશે. તો હવે મિત્રો એકાદશી વ્રતના પારણા ક્યારે કરવા એ વિશે જાણી લઈએ. મિત્રો તમારે એકાદશીના વ્રતનું પારણ છે એને શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. મિત્રો એકાદશીના વ્રતનું પારણ તમારે 9 એપ્રિલના દિવસે કરવાનું રહેશે. મિત્રો આ દિવસે પારણું કરવાનું શુભ મુહૂર્ત સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીનું હોય છે. તેમજ મિત્રો તમે જ્યારે પણ વ્રતના પારણા કરી લો છો પછી મિત્રો તમારે અન્નનું દાન જરૂર કરવું જોઈએ. તેમજ મિત્રો આપણે કામદા એકાદશીના વ્રત વિશે વાત કરીએ તો મિત્રો આ વ્રત જે કોઈ પણ વ્યક્તિ રાખે છે તો એની વિશેષ મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો ખાસ કરીને જે કોઈની સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમજ વિવાહિક સુખની ઈચ્છા હોય તો તે મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે. તે લોકો માટે આ વ્રત બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે. મિત્રો આ વ્રત કરવાથી વ્યક્તિને બધા જ પાપોમાંથી મુક્તિ મળી શકે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી હજારો ગાયોને દાન કરવા જેટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. આ વ્રત રાખવાથી વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને અંતમાં તેને મોક્ષ પણ મળી શકે છે. તેમજ જે કોઈ વ્યક્તિના જીવનમાં દોષ હોય અથવા તો એના જીવનમાં હંમેશા સમસ્યા આવતી હોય એના માટે આ વ્રત બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ પિતૃદોષ, મંગળદોષ, કુંડળી દોષ તેમજ ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હોય તો તેને શાંત કરી શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ. તો મિત્રો આજે એકાદશીના દિવસે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે. સ્નાન વગેરે જેવા કાર્યો કરીને મિત્રો તમારે સૂર્યદેવને એક લોટો જળ અર્પણ કરવાનું છે અને મિત્રો તેની સાથે જ તમારે સૌપ્રથમ વ્રત રાખવાનો એક સંકલ્પ લેવાનો છે અને મિત્રો તમારે ઓમ શ્રી વિષ્ણુના નામનો 3 વાર જાપ કરવાનો છે. તેમજ મિત્રો તમારી જે કાંઈ પણ મનોકામના જેવી કે ધન, સંતાન, સુખ, સમૃદ્ધિ, સંપત્તિનું તમારે એકવાર સ્મરણ કરવાનું છે. પછી મિત્રો તમારે જળ અર્પણ કરી દેવાનું છે. પછી મિત્રો તમારે આ પ્રકારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે. તો મિત્રો સૌપ્રથમ તમારે પૂજા કરવા માટે પોતાના મંદિરની સામે બેસવાનું છે અને મિત્રો તમારે ભગવાનનો એક ફોટો લેવાનો છે અને નીચે તમારે એક પાટલો મૂકવાનો છે અને તેની ઉપર એક લાલ વસ્ત્ર પાથરી દેવાનું છે અને મિત્રો તમારે આ સ્થળ ઉપર એકવાર ગંગાજળનો હકાવ કરી દેવાનો છે કે જેથી કરીને આ જગ્યા પવિત્ર થઈ શકે અને મિત્રો એ પવિત્ર જગ્યા ઉપર તમારે વિષ્ણુ ભગવાનનો ફોટો મૂકવાનો છે. આથી મિત્રો આને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ અને સાથે જ મિત્રો તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે
સાથે જ તમારે ભગવાન વિષ્ણુને સફરજન, દ્રાક્ષ, કેળા, ચીકુ વગેરે જેવા ફળનો ભોગ લગાવવાનો છે અને તમે મિત્રો ખીર પણ અર્પણ કરી શકો છો. તો મિત્રો આ પ્રકારે તમારે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી લેવાની છે અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 7 વાર જાપ કરી લેવાનો છે. તો મિત્રો આ પ્રકારે તમારે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને વ્રતની શરૂઆત કરવાની છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ કામદા એકાદશીના દિવસે એવો કયો મહત્વનો અને ખાસ ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી ન રહી શકે. તો મિત્રો જો તમે આજે કામદા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર એક મુઠ્ઠી ઘઉં મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં રાતોરાતો જ એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મિત્રો જો તમે આજે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરનું વાતાવરણ છે સકારાત્મક બની જશે. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ જો તમે આજે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરી લો છો પછી મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ઘઉં લેવાના છે અને મિત્રો તમે જ્યાં પણ પાણીનો ગોળો રાખો છો એટલે કે મિત્રો તમારે આ ઉપાય પાણીયારે કરવાનો છે. મિત્રો તમારે એક મુઠ્ઠી ઘઉં આ પાણીયારે મૂકવાના છે અને મિત્રો આ એક મુઠ્ઠી ઘઉંનો તમારે એક સાથીઓ બનાવી લેવાનો છે કે જેને આપણે સ્વસ્તિક કહીએ છીએ. તો મિત્રો આ સ્વસ્તિક બનાવીને તમારે એની ઉપર કંકુથી એક ચાંદલો કરી દેવાનો છે અને મિત્રો ત્યાં એ સાથિયા ઉપર તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનો જાપ કરવાનો છે અને આ સાથિયાની ફરતે મિત્રો તમારે ગંગાજળનો છંટકાવ કરી દેવાનો છે અને પછી મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે એ માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ અને મિત્રો તમારી જે કાંઈ પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરવાનું છે કે જો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા હોય તેમજ તમે જેટલું પણ ધન કમાશો એ તમારી પાસે રહી શકતું ન હોય તેમ જ તમારા ઘરમાં જુઓ દોષ લાગી ગયા હોય જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, કુંડળી દોષથી જો તમે હેરાન થતા હો તો મિત્રો તમારે આ પ્રકારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને પાણીયારે એક મુઠ્ઠી ઘઉં મૂકીને તેનો સાથીઓ બનાવીને એક દીવો પ્રગટાવીને આ પ્રકારે પ્રાર્થના કરવાની છે. તેમજ જો મિત્રો તમારા ઘરના કોઈ એવા સભ્યો હોય કે જેના લગ્ન ન થતા હોય તેમજ તેના માટે કોઈ સારું એવું માગું ન આવતું હોય તો મિત્રો તમારે એવી પણ મનોકામનાનું સ્મરણ કરવાનું છે અને સાથે જ જો ઘરનું કોઈ સભ્ય કે જે બહુ બીમાર રહેતું હોય તો મિત્રો તમારે આ બધી જ વસ્તુઓનું મનમાં સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનો પાણીયારે ઘઉંનો સાથીઓ બનાવીને એક દીવો પ્રગટાવી દેવાનો છે. તો મિત્રો જો તમે આ ઉપાય આજે કામદા એકાદશીના દિવસે પૂરી શ્રદ્ધાની સાથે કરશો તો મિત્રો ઉપાયનું ફળ તમને પૂરેપૂરું પ્રાપ્ત થશે. તેમજ જુઓ તમારા ઘરમાં ધનને લગતી કોઈ સમસ્યા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. તેમજ જો તમારા ઘરમાં માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો એ માંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જશે. તેમજ મિત્રો જુઓ એવા કોઈ દંપતી હોય કે જેને હજી સુધી કોઈ સંતાન પ્રાપ્ત ન થયું હોય તો મિત્રો તેણે આજે કામના એકાદશીનું વ્રત જરૂર રાખવું જોઈએ અને અમે જે પણ ઉપાય એ જણાવ્યો એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે. તેમજ મિત્રો હવે આપણે એકાદશીના વિશેષ ઉપાય વિશે જાણીએ કે જે તમારે આજે જરૂર કરવા જોઈએ. મિત્રો જો તમારે દેવું ઉધાર લેવું પડ્યું હોય અને તેને ચૂકવવામાં તમે અસમર્થ હોય તો મિત્રો આજે કામદા એકાદશીના દિવસે વ્રત જરૂર રાખજો. સાથે જ વૈજંતીની માળાથી ઓમ નમઃ ભાગવતે વાસુદેવાય મંત્રની 5 માળાનો જાપ કરજો. સાથે જ દરેક એકાદશી એક ગરીબને ભોજન કરાવજો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. તેમજ મિત્રો જો નોકરીમાં સમસ્યા આવતી હોય તો આજે કામદા એકાદશીના દિવસે એક મુઠ્ઠી ચોખા લઈ તેને કંકુથી લાલ રંગી લેજો
અને હવે તેને લાલ કપડામાં બાંધી ભગવાન વિષ્ણુને અર્પણ કરજો. મિત્રો, કહેવાય છે કે તેનાથી વિરોધી તમારા કાર્યમાં અવરોધ ઉત્પન્ન નહીં થઈ શકે. તેમજ મિત્રો, જો કોઈ લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો મિત્રો આજે કામદા એકાદશી પર 11 પીળા ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરજો. તે સાથે જ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરજો. પછી આ ફૂલોને નદીમાં પ્રવાહિત કરી દેજો. મિત્રો, આ ઉપાય કરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિને દરેક મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ મળશે. તેમજ મિત્રો, કામદા એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. કામદા એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી ન માત્ર આર્થિક સમસ્યાઓ દૂર થાય છે, પરંતુ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે. તેમજ મિત્રો, કામદા એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુજીનો પંચામૃતથી અભિષેક કરજો. આમ કરવાથી તમારા કાર્યસ્થળમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને તમને તમારી કુશળતા દર્શાવવાની નવી તકો પણ મળશે. જો તમારા વિવાહિત જીવનમાં મતભેદની સ્થિતિ ચાલતી હોય અને પરેશાનીઓ દિવસે ને દિવસે વધી રહી હોય તો કામદા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરજો. આ દિવસે લક્ષ્મી માતા અને તુલસી માતાને શણગારની વસ્તુઓ અર્પણ કરો. તેમજ મિત્રો, કામદા એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે કામદા એકાદશીના દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા પૈસા દાન કરજો. તેમજ મિત્રો, કામદા એકાદશીના દિવસે શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો કામિકા એકાદશીના દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરજો અને એક પાન પર ઓમ વિષ્ણવે નમઃ લખીને ભગવાનના ચરણોમાં અર્પણ કરો. બીજા દિવસે આ પાનને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખજો. તેમજ મિત્રો, કામદા એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવું કરવાથી ઘરની ગરીબી પણ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો, માત્ર કથા સાંભળવાથી મળે છે ઘણું પુણ્ય. મિત્રો, કામદા એકાદશી વ્રતના દિવસે સૌપ્રથમ સંકલ્પ લેવામાં આવે છે અને પછી વ્રતની કથા વાંચવામાં આવે છે. કામદા એકાદશીની વ્રતકથાનું વાંચન કરનારથી સાથે ધ્યાન અને ભક્તિભાવ સાથે કથા સાંભળવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે કામિકા એકાદશીની કથા વાંચવાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કથા શ્રવણથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે કામદા એકાદશી વ્રતની કથા સાંભળીએ. મિત્રો, એક સમયે એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો. તેને પોતાની જાત પર ખાસ કરીને તેની શક્તિ અને બળ પર ખૂબ ગર્વ હતો. ક્ષત્રિય ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખતો હતો, પરંતુ તેના મનમાં અભિમાન હતું. તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને તેની પૂજામાં મગ્ન રહેતો. એક દિવસ તે કોઈ અગત્યના કામ માટે ઘરેથી પ્રવાસે નીકળ્યો. રસ્તામાં તેને એક બ્રાહ્મણ મળ્યો. બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. ક્ષત્રિય ખૂબ જ બળવાન હતો, તેથી બ્રાહ્મણ તેની નબળાઈને કારણે ક્ષત્રિયના હુમલાને સહન કરી શક્યો નહીં અને તે ત્યાં જ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. અને બ્રાહ્મણના મૃત્યુથી ક્ષત્રિય સ્તબ્ધ થઈ ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ અને ઊંડો પસ્તાવો કર્યો. આ સમગ્ર વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. ક્ષત્રિયે ગ્રામજનોની માફી માગી અને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પોતે જ કરવાનું વચન આપ્યું. પરંતુ પંડિતોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. પછી તેણે જાણકાર પંડિતો પાસેથી તેના પાપ વિશે જાણવાની ઈચ્છા કરી. ત્યારે પંડિતોએ તેને કહ્યું કે તેના પર બ્રહ્મહત્યા દોષનો આરોપ છે. તેથી અમે અંતિમ સંસ્કારના બ્રાહ્મણ પર્વમાં તમારા ઘરે ભોજન લઈ શકીએ નહીં. આ સાંભળીને ક્ષત્રિયે બ્રાહ્મણને મારવાના ગુનાનું પ્રાયશ્ચિત કરવાનો ઉપાય પૂછ્યો.
ત્યારે પંડિતોએ કહ્યું કે જ્યાં સુધી તે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા ન કરે અને બ્રાહ્મણોને ભોજન ન આપે અને દાન ન આપે ત્યાં સુધી તે બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત થઈ શકે નહીં. બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પછી ક્ષત્રિયે પંડિતોની સલાહને અનુસરીને કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ ભક્તિ અને પદ્ધતિસર પૂજા કરી. પછી તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા પણ આપી. આ રીતે ભગવાન વિષ્ણુની કૃપાથી તે ક્ષત્રિય બ્રહ્મહત્યા દોષમાંથી મુક્ત થયો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.